જમ્મુ કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન પીએમ મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ। જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં જોવા મળ્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશના 7 જિલ્લાઓમાં 40 મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો છે। હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા માટે તેમનો મત આપે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મિત્રો ઉપરાંત મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેશે। ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું। આ દરમિયાન તેમણે કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો। જે રાજકીય પક્ષ સત્તામાં આવે છે તેણે મુદ્દાઓ ઉકેલવા જોઈએ। હું કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં અથવા તરફેણમાં બોલીશ નહીં। મતદારો નક્કી કરશે કે કોઈ એક પક્ષને બહુમતી આપવામાં આવશે કે નહીં। જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે 7 જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ચૂંટણીના આ તબક્કામાં 2 પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે। ચૂંટણીના આ તબક્કાની મહત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મીકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।